કંદમૂળ. આ શું છે? આને કહેવાય બીટ. શું કહેવાય? બીટ ખાવાથી આપણામાં લોહી વધે છે. શું વધે છે? બરાબર. તો આપણે આવા બધા હેલ્ધી ફૂડ ખાવાનું છે. આપણે રોજ ફળ પણ ખાવાના છે. કેવા? સારા ફળો. કેવા? આ શું છે? એપલ. રોજ સવારે એપલ, દાડમ, અનાનસ વગેરે ખાવા જોઈએ ફળો. એનાથી આપણા બોડીને શું મળે છે? બહારનું કશું ખાવાનું નથી. પીઝા, બર્ગર, આ ચોકલેટ ખાવાથી શું થાય? દાંત ખરાબ થાય. અને રોજ રાત્રે બ્રશ કરીને જ ઊંઘવું જોઈએ ચોકલેટ ખાવ તો. એટલે આપણે ચોકલેટ ખાવાનું નથી. આપણે શું ખાવાનું છે? તાજા શાકભાજી અને તાજા ફળો. તાજા શાકભાજી અને તાજા ફળો. પડી? બધાને ખબર પડી? આજે તમે લોકો જે ચણા અને મગ ને બધું બાફીને લાયેલા ને, હેલ્ધી ફૂડ ખાવાનું. આપણે કઠોળ પણ ખાવાનું જોડે જોડે. લીલા શાકભાજી સાથે કઠોળ ખાવાથી આપણું શરીર મજબૂત બને છે. કેવું? રોજ જે અત્યારે તો શિયાળામાં તમને સલાડ મળે જ છે. લીલા શાકભાજી આપણને રોજ ખાવાના. બહારનું આ શું કહેવાય તમે ખાઓ છો? બટાકાની ચિપ્સ એ બધું ખાવાનું. લીલા શાકભાજી અને તાજા ફળો ખાવાના. રોજ એક કેળું ખાઓ. રોજ બનાના, એપલ એક ખાવાનું, જેથી તમારી બોડી મજબૂત બનશે.